નાગ પાંચમનો તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર દિવસ ભોલેનાથના પવિત્ર શ્રાવણ માસમાં આવે છે, જેને લઈ ભક્તો શિવ મંદિરમાં નાગ અને ભોળા શંભુની પૂજા કરવા જતા હોય છે. લોક માન્યતા એવી છે કે આજના દિવસે ક્યાંક નાગ દેખાતો નથી અને ભાગ્યે જ કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે. આજના દિવસે ભક્તો નાગ દેવતાને દૂધ પીવડાવવા માટે જાય છે, પરંતુ નાગ કોઈ દિવસ દૂધ પીતો નથી અને લોકોમાં આ ખોટી વાત ખેલાવે છે. સાપના ખેલ બતાવનાર અને એ લોકોને લૂંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે. તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્વના ઝેરી નાગોમાંના નાગ છે, પરંતુ નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે. અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે અને તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે. અને કોઈએ ખોટી માન્યતામાં ભરમાવું નહીં કે કોઈ નાગ દૂધ પીતો નથી. જે સાપના ખેલ બતાવે તે સાપને પકડીને તેમાંથી ઝેર કાઢી લે છે, જેના કારણે સાપનું મોત થાય છે. નાગ પાંચમે લોકો નાગના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે. ટીવીના કેમેરામાં કેદ આ તમામ નાગ છે એ પણ વિશ્વમાં ઝેરી ગણાતા સાપ છે. સાપના ખેલ બતાવનાર લોકો નાગના નામે પૈસા પડાવતા હોય છે અને કહે છે કે નાગને દૂધ પીવડાવવા માટે પૈસા આપો, પરંતુ ક્યારેય નાગ દૂધ નથી પીતો. જો તમારા ગામમાં કે શહેરમાં આ પ્રકારના સાપના ખેલ બતાવનાર આવે તો તમે જીવદયા પ્રેમીને જાણ કરીને સાપનો જીવ બચાવજો. જે લોકો નાગની ખોટી માન્યતાઓમાં માને છે તે તદ્દન ખોટી હોય છે. નાગણની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતો નથી. આ નિકુલભાઈ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી નાગ પકડીને તેમને જંગલમાં છોડી આવે છે. જીવદયા પ્રેમીએ તેમના સાપ મિત્રો સાથે ખૂબ જ લગાવ છે, એટલો તો તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે અને નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે. આ તો કોઈ નાગને જોઈ લે તો પણ ડરી જતું હોય, ત્યારે આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે. નાગપંચમી છે. આજે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરતા હોય છે. નાગ છે આપણો મનુષ્ય જાતિનો એક મિત્ર છે, કારણ કે નાગ એ ખેતીને નુકસાન કરતા ઉંદરો છે, બીજા કીટકો છે, એનો શિકાર કરી અને આપણી ખેતીનું રક્ષણ કરતો હોય છે. એટલા માટે મનુષ્ય જાતિ નાગપાંચમની ઉજવણી કરતો હોય છે. નાગપંચમના દિવસે નાગ દેવતાનું પૂજન કરતા હોઈએ છીએ. ખાસ કયા લોકોએ સાવધાન રહેવું જે સાપ રેસ્ક્યુ કરતા, સાપ પકડતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતે પોતાનું અને જાહેર જનતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખતે સાપ પકડવા જતા હોય છે, સાપ પકડી અને પબ્લિક ભેગી થતી હોય, બીજા માણસો ભેગા થતા એ વખતે પોતે જોશમાં આવી અને ફરીથી સાપ બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા કિસ્સાઓમાં ઘણા તલોદમાં, બીજા ઘણા ગામમાં સાપ પકડવાવાળા લોકોને આવા કિસ્સાઓમાં સાપ પકડવાથી સાપ કરડ્યાથી મરી જતાના કિસ્સા ઘણા બધા બનેલા છે. અને સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલ થઈ જવું જોઈએ. હોસ્પિટલમાં જતા રહેશો 100% સાપ કરડવાથી બચી શકાશે. મને પણ આજ સુધી 6 થી 7 વખત કોબરા બાઇટ થયેલા છે, તો છતાં હું આપની સામે ઊભો છું. એનું કારણ એક જ છે, સાપ કરડે તમે 10 થી 15 મિનિટની અંદર એ દર્દીને હાલ્યા ચાલવા વગર એને સ્ટેચરાઇઝ કરી અને હોસ્પિટલ પહોંચાડો તો 100% માણસનો જીવ બચી શકે છે. સાપ કરડ્યો હોય તો મારું મંતવ્ય એવું છે કે કોઈ જગ્યાએ ઉતરાવા ના જશો, કેમ કે ઉતરવાથી સાપનું ઝેર ઉતરતું હોતું નથી. બિનઝેરી સાપ કરડ્યો હોય કદાચ કોઈ જશો તમે તો એને મટી જતું હોય છે, તો એના કારણે એવું લાગતું હોય છે કે મને સાપ કરડ્યો અને ઉતરી જતો. ખરેખર વાસ્તવમાં ઝેરી સાપ કરડવાથી ઉતરતો. ઉમંગ રાવલ, RN ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર.